નમસ્કાર, હું ડૉક્ટર કરણ બારોટ આજે આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છું. એના પાછળનું કારણ એ છે કે આજે ગુજરાત સ્થાપના દિવસ છે. ત્યારે આજે ગુજરાત સ્થાપના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે. આ ગુજરાત એ સરદારનું ગુજરાત છે. અને ગુજરાતની જનતા ફક્ત દેશમાં નહીં પરંતુ વિદેશમાં સમગ્ર વિશ્વમાં જાણીતી છે અને પોતાની છાપ ગુજરાતીઓએ છોડી છે. એના પાછળનું કારણ ગુજરાતીઓમાં રહેલી કુશળતા અને નિડરતા એની પાછળનું જવાબદાર છે. આજે એક ગુજરાતી તરીકે મને ગર્વ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી હું એ દુઃખની લાગણી પણ અનુભવું છું, કેમ કે આજે ગુજરાતમાં જે પાછળના બારણેથી આજે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ અને ગુજરાતમાં દારૂનું દૂષણ જે દિવસે ને દિવસે વધી રહ્યું છે અને યુવાનો આના પાછળ જે બરબાદ થઈ રહ્યા છે, આજે ગુજરાતની સમગ્ર જનતા જાણે છે. આજે ગુજરાતમાં ચારે બાજુ ગુજરાતના જે ખૂણામાં તમે જાઓ ત્યાં તમને દારૂ ઇઝીલી અવેલેબલ મળે છે. આજે ગુજરાતમાં નાઇટ્સ પાર્ટીઓનું કલ્ચર વધી ગયું છે. આજે ગુજરાતમાં જે પહેલાં નાઇટ પાર્ટી નથી થતી, આજે એ પાર્ટીઓ આજે ગુજરાતમાં ચારે તરફ થવા માંડી છે. બહારથી વિદેશથી સિંગરો બોલાવવામાં આવે છે. એમાં એવી લાઇટોનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની અસર જ્યારે યુવાને ડ્રગ્સ લીધું હોય ત્યારે જ એની અસર એ યુવાનના મગજ પર સીધી થાય છે. આજે થોડા સમય પહેલાં મધ્યપ્રદેશમાં લીકર પોલિસી પાસ કરવામાં આવી અને લીકર પોલિસીમાં મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડરમાં જે આદિવાસી ગામડાઓ આવ્યા છે, જે ગુજરાતની બોર્ડરની નજીક મધ્યપ્રદેશમાં છે, એ ગામડાઓની વસ્તી જ્યાં ફક્ત 1200-2000 જેટલી વસ્તી છે, ત્યારે એ ગામડાઓમાં જ્યાં આદિવાસીઓ વસવાટ કરે છે ત્યાં મધ્યપ્રદેશમાં એ ગામડાઓમાં ઠેકાની બોલી 20-20 કરોડ રૂપિયા સુધી બોલાઈ છે. ત્યારે આજે ગુજરાતથી મધ્યપ્રદેશમાં ઇઝીલી દારૂનું સ્મગલિંગ થઈ રહ્યું છે. એના માટે 7 કોરિડોર ખુલ્લેઆમ ખુલી રહ્યા છે. આજે ખુલ્લેઆમ ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યું છે, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, પોલીસ સ્ટેશનોની સામે ખુલ્લેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનો ગાંજાના રવાડે ચડી ગયા છે. આ બધું ગુજરાતના લોકોને દેખાઈ રહ્યું છે, પરંતુ આ ગુજરાતની સરકારને નથી દેખાઈ રહ્યું. આજે આપણે સરકારને ચૂંટાઈને લાવ્યા છીએ, પરંતુ આજે સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકાર પણ આપણો જ છે કે આજે શા માટે ગુજરાતના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. ત્યારે આજે એના માટે જ આજે ગુજરાત સ્થાપના દિવસે આજે હું એક દિવસ પ્રતિક ઉપવાસ પર ઉતરું છું અને સાથે સાથે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતની શાંતિ, સમૃદ્ધિ, સલામતી માટે, યુવાનોના રક્ષણ માટે, ગુજરાતમાંથી આ ડ્રગ્સનું દૂષણ જે ડામવા માટે, દારૂ જે ચારો તરફ વેચાઈ રહ્યા છે અને જેના કારણે દારૂના નશામાં રસ્તા ઉપર અકસ્માત થાય છે અને આ જ ગુજરાતના પરિવારના લોકો એનો નિમિત્ત બને છે, ભોગ બને છે, એમના રક્ષણ માટે આજે આપ સૌને પણ હું વિનંતી કરું છું કે એક દિવસ આપ સૌ પણ ઉપવાસ પર ઉતરો. અને પહેલગામમાં જે અટક થયો, સાથે સાથે પહેલગામમાં અટક થયો, જેમાં સમગ્ર વિશ્વમાં જેટલા લોકો, સમગ્ર દેશમાં, ગુજરાતના દેશમાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં આપણા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે, એમની આત્માને શાંતિ મળે. સરકાર એવા કડક પગલાં લે કે જેનાથી આતંકવાદીઓને બોધપાઠ મળે અને સાથે સાથે આના પાછળ જે પણ જવાબદાર છે, જે સિક્યોરિટી બ્રીચ થયું છે, જે સિક્યોરિટીમાં ખામી સર્જાઈ છે, જેના લીધે આ લોકોએ પોતાનું મૃત્યુ પામ્યા છે, પોતાનો જીવ ગુમાવ્યો છે, એ લોકોને કડકમાં કડક સરકારમાં બેઠેલા લોકોને સજા મળે એની માંગ સાથે હું એક દિવસના પ્રતિક ઉપવાસ પર છું. આપ સૌને વિનંતી કરું છું કે આપ પણ આની સાથે જોડાઓ અને ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતીઓના શાંતિ, સમૃદ્ધિ અને સલામતી માટે એક દિવસ પ્રાર્થના કરો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.